ભિલોડા વિધાનસભા વિસ્તારમાં પ્રથમવાર સરપંચોનો સન્માન સમારંભ યોજાયો। ભિલોડા વિધાનસભાના ધારાસભ્ય પીસી બરંડાની આગેવાની હેઠળ ભિલોડા ખાતે ભવ્ય સન્માન સમારંભ યોજાયો। ભિલોડા અને મેઘરજ તાલુકાની 131 ગ્રામ પંચાયતના સરપંચો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય બરંડાએ દરેક સરપંચ માટે કોર્પોરેટ ઓફિસ બનાવવા માટે તેમના ધારાસભ્ય ફંડમાંથી ₹50,000ની સહાય આપવાનો વાયદો કર્યો। વધુમાં જણાવ્યું હતું, ભિલોડા વિધાનસભાને વિકાસના દૃષ્ટિકોણે જિલ્લામાં ક્રમમાં પ્રથમ સ્થાને લાવવા માટે તેઓ સતત કાર્યરત છે। જિલ્લાના ઇતિહાસમાં પહેલીવાર એક ધારાસભ્ય દ્વારા સરપંચોનું સન્માન કરવામાં આવ્યું છે। તેવા કાર્યક્રમ સ્થાનિક સ્વરાજ્યની ભૂમિકાને મજબૂત બનાવતો ઐતિહાસિક પ્રસંગ ગણાયો છે। આજે ભિલોડા અને મેઘરજ તાલુકાના નવા સરપંચોનું સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો। એમાં જિલ્લા સંગઠનના પ્રમુખશ્રી અને તમામ આખી ટીમ અહીંયા ઉપસ્થિત રહી છે અને લગભગ ભિલોડા અને મેઘરજના નવા અને જૂના થઈને 131 પંચાયતો ના સરપંચો ઉપસ્થિત, તમામ સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તમામે ઉપસ્થિત રહી અને એમાં સન્માન સમારંભ સુપેરે પાર પાડવામાં આવ્યો છે। અને આખા વિધાનસભા ક્ષેત્રમાં મારું વિધાનસભા ક્ષેત્ર 1 નંબર પર પહોંચે એ માટેનું મેં આહવાન કરેલું છે અને તમામ જે નવા અને જૂના સરપંચોને 131 એને મેં ધારાસભ્યના ફંડમાંથી 50,000 કોર્પોરેટ ઓફિસ બનાવવા માટે મેં જાહેરાત કરી છે અને આ તમામ સરપંચીઓને મેં અભિનંદન આપ્યા છે। પવિત્ર શ્રાવણ માસના 8મા દિવસે આજે ભિલોડા અને મેઘરજના નવીન વરાયેલા તાલુકા ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓનો સન્માન અને અભિવાદન કાર્યક્રમ માનનીય પીસી બરંડા સાહેબ ધારાસભ્ય શ્રી મેઘરજ ભિલોડાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો। ત્યાં લગભગ આ કાર્યક્રમમાં તમામ ગ્રામ પંચાયતના સરપંચો 131 જેવા લગભગ હાજર રહેલ, એની સાથે પંચાયતના સદસ્યો પણ હાજર રહેલ, સાથે જિલ્લા પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા, જિલ્લા પંચાયતના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા, સાથે તમામ ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકરો અને તમામ હોદ્દેદારો અત્રે ઉપસ્થિત રહી આ કાર્યક્રમને બહુ સફળ બનાવ્યો છે। સાથે અમારા માનનીય ધારાસભ્યશ્રીએ આજે દરેક પંચાયતને 50,000 રૂપિયાનું એમના તરફથી ફંડ આપવામાં આવી છે અને જે ફંડ પંચાયતના રિનોવેશન અને એની જરૂરી સુવિધાઓ પૂરી કરવા માટે આપવામાં આવ્યા છે। આ રીતે આ કાર્યક્રમને સફળ બનાવવા મેઘરજ અને ભિલોડાના તમામ સંગઠનના હોદ્દેદારો દ્વારા આ કાર્યક્રમને આજે સફળ બનાવ્યો છે। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।